એકવાર એક રાજાએ પોતાના નગરના મેઇન રસ્તા પર એક મોટો પથ્થર મુકાવડાવી દીધો. કોઈને ખબર નહીં કે આ પથ્થર કોણે મૂક્યો છે. લોકો સવારે નીકળ્યા ત્યાંથી તો એણે જોયું કે રોડ ઉપર એક મોટો પથ્થર પડ્યો હતો. તો ઘણા લોકો હતા એ સાઈડમાંથી સાંકડા રસ્તાથી જઈને પોતાને જ્યાં જવું હતું ત્યાં નીકળવા માંડ્યા. ધીમે ધીમે બપોરનો સમય થયો. સૌ પોતપોતાના રીતે રસ્તેથી નીકળતા છે. કોઈ એવું કહે કે આ રસ્તા તો જુઓ કેટલા ખરાબ છે, રોડ ઉપર પથ્થરો છે. થોડી વાર પછી એક બીજો વ્યક્તિ નીકળ્યો. એને કહ્યું કે આ રાજ્યનો રાજા કેટલો પહેલો છે કે રસ્તાની સફાઈ નથી કરી રહ્યો, રોડ ઉપર કેવડો મોટો પથ્થર પડ્યો છે. આવું શાસન થોડું ચાલે. ત્યારબાદ ફરી લોકો નીકળે અને કંઈક ને કંઈક લોકો પોતાના રીતે એ પથ્થર વિશે કોમેન્ટ કરીને જતા રહી. હવે ત્યાંથી એક ખેડૂત નીકળ્યો. પોતાના બળદ સાથે એ ખેતર જઈ રહ્યો હતો. ખેડૂતે જોયું તો એને જોયું કે રસ્તામાં પથ્થર પડ્યો છે, બધા લોકો ચાલીને જતા રહી છે, પણ કોઈ એમને હટાવવાનો પ્રયાસ નથી કરતો. તો ખેડૂતોએ પોતે મહેનત કરી અને પથ્થરને હટાવી અને રોડની સાઈડમાં લીધો. જેવો એ ખેડૂતે પથ્થર હટાવીને રોડની સાઈડમાં લીધો તો ખેડૂતને એ પથ્થરની નીચેથી સોનામોર ભરેલી થેલી મળી અને થેલીમાં એક પત્ર લખેલો હતો. એ પત્રને એમણે વાંચ્યો. તે પત્ર રાજાનો હતો અને અંદર લખ્યું હતું કે પ્રિય દોસ્ત, તમે જે પણ હોય, મને ચોક્કસ ખબર છે કે તમે આ પથ્થર હટાવનાર વ્યક્તિ હશો અને આ જે થેલીમાં સોનામાં રાખ્યા છે ને એ પથ્થર હટાવનાર વ્યક્તિ માટે છે. તો આ તમે લઈ લો, તમારા જીવન નિર્વાહમાં કામ આવશે અને મને ગર્વ છે કે આવો વ્યક્તિ મારા રાજ્યના નાગરિક છે. મિત્રો, વાતનો બોધપાઠ એટલો જ છે કે જો તમે કોઈનું ભલું કરવા જશો તો અવશ્ય ઈશ્વર તમારું ભલું કરશે.